ભણા હા મામા. કેમ છે? હા બસ જવો ને મામા, હાલ્યા કરે છે. કઈ કરે નવા જૂની? નહીં કઈ નહીં મામા. જોજો મુંજાતો નહીં, તારો મામો બેઠો છે, કોઈથી દબાવવાનું થતું નથી. અરે મામા એટલે તો હું જેવું છું, બાકી તો ક્યારનો હું હારી ગયો હોત. આમ જો તારી ઘરમાં જેટલા છે એ બધાને એકે એકને ધૂળ સાટતા કરી દેવાના છે, ભીખ માંગતા કરી દેવાના છે. હા મામા, તમે મારી હારે છો ને એટલે જ મારામાં આટલી હિંમત છે, બાકી તો તમને ખબર છે ને હું હાવ ભોળો. અરે આ વ્યક્તિઓ તો મને હરખી રીતે જીવવાય ન દે. અરે એ બધા કાટ માણસ છે, એટલે તો તમારે તારી હારે રહેવું પડે. હા તને કેટલો હેરાન કરે છે. જો તારે ગાડી લેવી તો તને ગાડી નથી લઈ દેતા, હારા લુગડા નથી લઈ દેતા. એની ક્યાં કરો છો? કાલ ખાલી 1000 રૂપિયા માંગ્યા તોય ના પાડી દીધા. આ જો તમે ઈડાન ત્યાં બટન ખુલી ગયું, આવા કપડા મને લઈ દે છે. આવડા બધા બાસમતી ચોખા ખાય છે ને, ટકે ટકે પુલાવ બનાવે છે ને, આમ વઘારેલા ભાત બનાવે છે ને, સસ્તા વાળા ચોખા કરતા હલકી જાતમાં નાખી દઉં તો મને કેવું તમ તારે એ ચોખા એના ભાગમાં હારા ન આવે ને એવું કરું. પણ જો ભણા હું કહું ને એમ કર્યા કર ને તો તારી જિંદગી સુધરી જાય. વાહ મામા વાહ. હા સારું છે તમે મારી હારે છો, નકર તો મારું હું થાત. અને હા શું કહું ને તો ભગવાને કદાચ તમને એટલે જ અહીંયા મોકલ્યા છે. અરે તું મારો ભાણો છો એટલે આ બધું કરવું પડે. પણ જો હું તને શું કહું કે મારી પાસે એક મગજમાં પ્લાન આવ્યો છે, મારા શેતાની મગજની અંદર એક તારા માટે સારો પ્લાન આવ્યો છે. તું કહેતો તો જણાવ. અરે મામા જણાવવાનું જ હોય ને, જલ્દી બોલો. આજે લુગડા રૂપિયા એની હાટું તારે એને એમ ભીખ માગવી પડે ને, એની કરતા એક કામ કરીએ તો એની પ્રોપર્ટી બધી તારા નામે કરાવી નાખી તો તું રાજા બાદશાહની જેમ જીવ કે નહીં? હા મામા એ વાત તમારી હાચી હો. પછી તો આ મારા નામે થઈ જાય તો હું બધાને ભિખારી બનાવી દઉં, ઘરમાં જેટલા છે ને એ બધા કાઢી મેળવવાના છે બધાના ઘરમાં લી. જો જરૂર પડે તો તારો ઓલો ભાઈ, તારો બાપ હા કે ઓલી બેન કોઈ પણ વચ્ચે આવે, અહીંયા લગન કે ઓલા બા પણ વચ્ચે આવે ને, તારા મમ્મી તો બે ઊંધા હાથની નાખી દેજે. તારો મામો બેઠો છે આયા, ઈ વાત એક હાચી. ફોન કરી દેજે, તારા વાળ વાકો નહીં થવા દઉં. ભલે. પણ જોજો અરે હું પૂગી જાઉં. પ્રોપર્ટી તો એની ખેંચી જ લેવાની. અડધી તાકાત તમારી છે ને મારી અંદર ઘરે ગઈ. અરે તું મારો ભાણો છો એટલે મને તારી ઉપર એટલું હેત છે, અને એ તારા આખા ઘરમાં મારે વધારે હેત હોય ને તો તારી હારે, અને મારી બેન હતી ને એની હારે હતું. બાકી આ બધા તો મારા દુશ્મન જ છે, અને મારા તો સમજે પણ તારા દુશ્મન છે. હા જેદુની મારી બેન મરી ગઈ છે તેદુનો હું જોઉં છું તારી હારે વારો તારો કરે છે. કપડા લેવા, ગાડી લેવી, કઈક તને ખવડાવવું પીવડાવવું, બધા મળું દૂધ પીવડાવું, ઓલા બધા તારી હારે કાંઈ કરતા નથી. તો તું મારો ભાણો છો એટલે આ બધું હેત બધું કરવું પડે મારે, અને મને હેત છે તારી પ્રત્યે. સમજો મારે થોડુંક પાછું કામ છે, હું તને પાછો મળી. હજી એક બીજી ચાલ પણ મારા મગજની અંદર છે, પણ હું તે તને જણાવી. પેલા પ્રથમ પગલું તું પાર કર, બરોબર? ભલે. સારું ચાલ હું નીકળું. હા હા મામા આવજો. હા હા ભગવાન બધાયને આવા જ મામા દે જેથી કરીને બધાય ભાણા સુખી થાય. કેમ છે બેટા? અરે પપ્પા તમે આવો, હા. બેસો, પાણી લઈ આવો. અરે ના ના બેસો એમ નામ. પપ્પા મારે તમને એક વાત કરવી છે. હા તો બોલ ને બેટા. હા અશોકભાઈ જુઓ ને, અમારી કઈ વાત સમજવા તૈયાર જ નથી. અમે કાંઈ પણ કરીએ છીએ ને તો એમને એવું લાગે છે કે અમે એમના વિરુદ્ધમાં કરીએ છીએ. હા પપ્પા, હા ગઈકાલે વગર વાકે મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. હવે કોઈ મુદ્દો જ નહોતો, એમ છતાં પણ મારી સાથે અડધો કલાક સુધી ઝઘડો કર્યો. પણ કેમ? કેમ શું પપ્પા, કોઈ પણ વાતે કે કઈ મુદ્દો ન હોય એમ છતાં પણ એ જાતે ને જાતે મુદ્દો ક્રિએટ કરીને અમારી સાથે લડે છે, ઝઘડે છે, કે જેથી કરીને અમે સામે કઈ બોલીએ. હમણાં થોડા દિવસ પહેલા હું બેનને ટાઈપિંગ શીખવાડી રહ્યો હતો, ત્યારે આવીને પણ જેમ ભાવે એમ બોલવા લાગ્યા.
અને હમણાંની તાજી વાત કરું તો ગઈકાલે જ હા હું બાઇક લેવાનો છું ને તો એ બાબતે ઝઘડો કર્યો કે પપ્પા છે ને તને બાઇક લેવા માટે પૈસા આપે છે, મને નથી આપતા. હવે એના મગજમાં એવું ઘૂસું ભરાઈ ગયું છે કે બાઇક લેવા માટેના પૈસા પણ તમે જ આપી રહ્યા છો. અરે પણ એ મૂર્ખને એ જ તો ખબર નથી કે તને ગાડી લેવાના પૈસા હું નથી આપતો, પણ તારા મામા આપે છે. જુઓ પપ્પા, એને ખબર પડતી હોય કે ના પડતી હોય, પણ હવે આ પાણી છે ને માથા ઉપરથી જઈ રહ્યું છે. આ તમારે કંઈક તો કહેવું પડશે એમને. હા બેટા, જો બેટા તને સાચું કહું ને તો આ અશોકના મનની અંદર આવું ક્યારેય હતું જ નહીં કે આ મારું છે, આ તારું છે, આને કેમ લઈ દ્યો છો, મને કેમ નથી લઈ દેતો. હવે અચાનક જ આ માણસના મગજમાં અંદર આવા બધા ઊંધા ઊંધા વિચારો આવી ગયા. બેટા મને લાગે છે કે છે ને આની બુદ્ધિ કાં તો ફરી ગઈ છે અને કાં આની બુદ્ધિ ફેરવી નાખવામાં આવી છે. જુઓ પપ્પા, મને નથી લાગતું કે હવે હા અશોકભાઈને પાછા વાળી શકીએ, કારણ કે એના મુદ્દા જ એવા હોય છે કે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ ને તો આપણે જ ગાંડા થઈ જઈએ. હા ભાઈ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે આ છોકરાને સમજાવવો ને એ અઘરો છે. એક તો નાનપણથી પોતે જિદ્દી તો હતો જ, જે વસ્તુ જોઈએ એટલે જોઈએ જ. અડધા ગાંડા મગજનો તો પહેલેથી છે. હવે આ કોકે પૂરો ગાંડો કરી નાખ્યો આને. જુઓ પપ્પા, હવે આ ઘરમાં અમે રહીશું ને તો અમે પણ ગાંડા જેવા જ થઈ જઈશું. એટલે મને તો કઈ વિચાર જ નથી આવતો કે આગળ શું કરવું અને શું નહીં. એટલે બેટા જો તું આમ બોલીશ તો પછી કેમ ચાલશે? હવે એને તો કઈ ખબર પડતી નથી, તો બાકીની જે કઈ પણ આશા છે મને આ ઘરની બધી તારા ઉપર જ છે, અને તું પણ આમ પાણીમાં બેસી જાય. એક કામ કરો ને પપ્પા, હા અશોકભાઈને આ ઘરમાંથી બહાર કાઢી મૂકો એટલે આ વાતનું સમાધાન આવી જાય. એમને મામાના ઘરે રહેવા મોકલી દો. અરે બેટા, પણ એને મામાના ઘરે રહેવા જવા માટે હું કહીશ, અને એ શું ખાતરી કે એ મામાના ઘરે રહેવા જવા માટે માની જશે? અને એનો મામો મારા શાળાની મને ખબર જ હોય ભાઈ. હવે એના ઘરમાં ખાવા પૂરી ખીચડી નથી, આને મોકલી ત્યાં હું કરું? ભૂખે મારવો મારે? તો પપ્પા અમે બંને બેન ભાઈ એક કામ કરીએ તો અમે અમારા મામાના ઘરે જતા રહીએ. અમારા મામા પણ સાચવશે અને ભાઈને પણ એટલું રાખે છે, હે ને ભાઈ? હા પપ્પા, હા અમારા મામાને ત્યાં તો સગવડતા પણ છે અને સાથે સાથે અમે લોકો પણ એમને હેલ્પ કરી શકીશું. એટલે પપ્પા આ જ નિર્ણય મને તો યોગ્ય લાગે છે, કારણ કે આ ઘરની માથાકૂટમાંથી છૂટવાનો આ જ એકમાત્ર ઉપાય છે. સારું બેટા, હવે અત્યારે આ વાતને વિરામ મૂકો અને શાંતિથી પછી અત્યારે જે કીધું ને એમાં હું વિચાર કરીશ. આપણે એક યોગ્ય નિર્ણય જ લેશું. જુઓ પપ્પા, વિચાર કરવાનો હવે સમય નથી, કારણ કે જે કામ કરીએ છીએ એ કામમાં પણ હવે મન નથી લાગતું અને ઘરમાં આવીએ છીએ તો ઘરમાં ઝઘડા સિવાય બીજી કોઈ વાત નથી હોતી. એટલે હા છે ને તાત્કાલિક તમારે જે નિર્ણય લેવો હોય એ નિર્ણય લઈને અમને કહી દો, એટલે અમે બંને ભાઈ બહેન અમારી વિશે તો વિચારી શકીએ. બેટા તું શાંતિ રાખજે અને કાંઈ છે ને બોલતો નહીં. હું નથી ઈચ્છતો કે તમારા બંને ભાઈ વચ્ચે કોઈ મન મોટાવ થાય, માટે હું યોગ્ય નિર્ણય લઈ અને અશોકને સમજાવી દઈશ. ચાલ બેન, જઈએ આપણે. બા અમે છે ને થોડું કામ છે એટલે બહાર જઈએ છીએ, તો પછી આ ક્યાં છે? અરે રમા, અરે વાત શું કરે છે? આવ ને. હા હા હવે આવી, તમને તો ઉતાવળે ઘણી હો. મોડું થાય પછી. લે ક્યાંક બહાર જતો હોય એવું લાગે છે. હવે બહાર તો જવું જ છે, પણ હવે જવાશે એવી કોઈ ઉતાવળ નથી. તમે આવ્યા છો ને તો ઘડીક બેસીએ. આવો. હા એ તો પરેને પૂજમાં બેહવું જ પડે ને, મહેમાન આવ્યા છે તો. બોલો બોલો. કેમ આમ અચાનક ભૂલા પડી ગયા આજે? અચાનક તો નથી ભૂલો પડ્યો, પણ મને એમ શું કે તમારી યારે થોડીક વાતચીત વ્યવહારિક કરી લઉં, કે તમને સમજણ તો કઈ છે નહીં. પણ આમ ગોળ ગોળ વાત શું કામ કરો છો? પ્રોબ્લેમ છે હું ઈ કયો ને ભાઈ. જો ભાઈ, મને છે ને ગોળ ગોળ વાત કરવી ગમતી નથી. આ તો તમે મારી હવાઈને ચડાવ્યો ને એમ પૂછો છો ને એટલે કહું છું. જો જયંતિલાલ, પ્રોબ્લેમ મને નથી, પ્રોબ્લેમ છે મારા ભાણાને. હું કામ ઈ હોત ને કહી દઉં. મને આમ ગોળ ગોળ વાત કરવી ને મને મેળ ન આવે. તમારા નાના દીકરાએ ગાડી લીધી કે નહીં? હા
તો સાંભળો, તમારે મોટા દીકરાને ગાડી લઈ દેવી પડે, એ તમારી ફરજમાં આવે. તમને સમજાય ન હોય તો આ વડીલ બેઠા છે, એને તો એટલી ભાન પડવી પડે ને. બા હિંમતભાઈ કહે છે કે આપણે સાગર માટે ગાડી લીધી એટલે અશોક માટે પણ લેવી પડે. હવે તમે જ કહો ને કે આપણે અશોકને ગયા વર્ષે જ તો ગાડી અપાવી. એ હા, સાગરને અમે ગાડી તો લઈ આપી છે, પણ એ અમારા પૈસાથી નહીં, એના મામાએ એને હરખથી લઈ આપી છે. અને તમને બહુ હરખ હોય ને તો તમે તમારા ભાણિયાને લઈ દ્યો ને. એ જો બા, તમે વડીલ છો ને એટલે હું કઈ બહુ ઝાઝુ નથી બોલતો. તમે છે ને મર્યાદામાં રહેજો, નકર હું પણ મારી મર્યાદા ચૂકી જઈશ. આમેય તમે મર્યાદામાં રાખ્યું છે. હું રાખ્યું છે હું એટલે તમને તમે તો કરું છું. આ જયંતીલાલ કરું છું. આ વળી બેન ને બેન કેવી પડે છે એટલે કહું છું. તમે વળી મને સમજો છો એટલો બધો હલકામાં હેને લ્યો છો. અને એના મામાએ ગાડી લઈ દીધી છે તો ભલે ને લઈ દીધી. આ તમારો મોટો દીકરો તમારો વારસદાર છે, તમારો દીકરો કહેવાય, એટલે મારે ગાડી ન લઈ દેવાની હોય. અને એના મામા હરખ પદુડો હશે અને લઈ દીધી હશે. બાકી મારી તો તે વર્ષે 4 વ્હીલ લઈ દેવાની, પણ મારે આમ નથી લઈ દેવા થતી. ન ભાઈ, તમારી ફરજમાં આવે છે તમારા મોટા દીકરાને ગાડી લઈ દેવાની. હા, હું મારા મોટા દીકરાને છે ને કાલે બુલેટ લઈ દઈ, બરોબર? અને તમે બહુ મોટી મોટી વાત કરતા હો ને તો ખાલી છે ને તમારા ભાણા હાટું 4 વ્હીલમાં અલ્ટો લાવીને ઊભી રાખજો, એટલે હું હોતે ને તમને પગે લાગીને નમી જાય. વાહ હિંમતભાઈ, વાહ! વાતું કર્યા કાંઈ ન થાય, વાતુના વડા મૂકો. એટલે મારે તમને પગે લગાડવા હાટું મારે ખર્ચો કરવાનો, છોકરો તમારો અને પૈસા મારે વાપરો. આ તો બિચારો મારો ભાણો ભોળો છે ને એટલે તમે એને દબાવીને રાખો છો. હું તો શું બધા તમે હિંમતભાઈ કેવી વાત કરો છો? તમારો ભાણો એ આમનો દીકરો, મારો દીકરો છે. તમારો દીકરો નથી. હું તમને કહી દઉં છું, તમને ભૂલાઈ ગયું હોય તો તમે થોડોક મોટો કર્યો 2-5 વર્ષ કે તમારો દીકરો ન થઈ જાય. મને મારો ભાણો બધી વાત કરે છે, તમે એને વારો તારો રાખો છો બધી વાતમાં. હા, પણ તો તમારી બેન જ્યારે ગુજરી ગઈ ત્યારે મારો દીકરો અશોક નાનો હતો, ત્યારે મારા બીજા લગ્ન આની હારે નહોતા છા. ત્યારે મેં તમને કીધું તું ને કે અત્યારે મારા ઘરમાં તકલીફ છે, મારા બા વૃદ્ધ છે, એનીથી કામ ન થાય તો તમે અશોકને 2-4 વર્ષ હાંસવો નહીં. તમે કોઈ હાંસવો. અત્યારે અશોક મોટો થઈ ગયો તો બધા ક્યાં તમે અત્યાર સુધી ભૂઈ ગયા હતા. એટલે છે ને હિંમતભાઈ, તમે જો બહુ માન મર્યાદાની વાત કરતા હોવ ને તો મારે તે બહુ કોઈની માન મર્યાદા તોડવી નથી. એટલે મહેરબાની કરીને મારા મોઢામાં આંગળા નાખીને મને ન બોલાવો. બાકી એવું રાખ્યું છે બોલવાનું? અને મોહાળ શું, ઈ ભાણો એનો મામો શું, એટલે મારે બોલવાનો હક પડે છે. તમે લોકો એનું ધ્યાન નથી રાખતા એટલે મારે અહીં આવવું પડે, નકર તમારા જડબાઈ જોવા આવવું એમ નથી. એ બસ હિંમતભાઈ, હવે બહુ થયું. અત્યાર સુધી અશકો નાનો હતો ત્યાં સુધી તો કોઈએ જોયો નહીં, હવે મોટો થયો એટલે હવે તમે મામા પણ બતાવવા આવ્યા. અરે બિચારો નાનો હતો ને એટલે મને કઈ કઈ નહોતો આપતો. અત્યારે બિચારાને ખબર મળી પડવા મારી આને વારો તારો કરે છે એટલે મને કહે છે એટલે મને દયા આવે. બાકી નકર આ ઘરમાં હું પગ મેલું એમ નથી. હા, પણ નથી મૂકો. શું કામ આવો છો તમે અમારા ઘરમાં? આ ભાણો મારો છે ને એટલે આવવું પડે છે. અમારા દીકરાની કાન પંપાઈ નહીં કરવા. કાંઈ બબેડી હું નથી કરતો. તમને તમારો અરીસો દેખાડું છું કે તમે આવું વર્તન કરો છો છોકરા સાથે. અમે કાંઈ એવું વર્તન નથી કરતા. હા, તમે અશોકની કાન પંપાઈ નહીં કરો છો ને એના લીધે કાંઈ બબેડી કરું છું હું. કાંઈ બબેડી કરું છું હું. કાંઈ બબેડી કરું છું હું. કારણ કે ઈ મારો ભાણો છે એટલે. આ તો તમારા ભાણાને છે ને તમારું બહુ પેટમાં દાસતું હોય ને તમને તો તમ તાર આમ જોવો ખુલ્લી સ્વીટ આપું છું. તમારા ભાણાને છે ને તમારે ભેગો ખાલી 1 મહિનો રાખીને બતાવો. બસ તમારે આ જ જોતું હતું એટલે મારી યાર 1 મહિનો આવે એટલે તમારે એને સંબંધ તોડી નાખવાનો. એ બસ. પછી તમે લેવાય ન આવો. અરે હિંમતભાઈ, મામા છો ને તો મામા બનીને રહ્યો, શકુની મામા બનવાની કોશિશ ન કરો. એ જયંતીલાલ, તમને અને બા તમને કહી દઉં છું, જો મારા ભાણાના હક અપાવવા માટે મારે શકુની મામું બનવા પડે ને તો એવું બની લે. હા, ખાલી બોલેથી કાઈ ન થાય. એટલો બધો મામા બનવાનો બહુ શોખ હોય ને તો ભાણિયાને રાખો ને એની જરૂરિયાત પૂરી કરો. બોલવાથી ન થાય કાઈ. આ મામો એનો આટા વગેરેનો છે, મહાભારત નહીં જોયું હોય એને શકુનીનું હું પરિણામ આવ્યું.